અર્જુન હોય અને સુભદ્રા હોય એ બે સામે હામાં મળી જાય પહેલી વખત. અને જે બે એકાબીજાને મળે એટલે સુભદ્રાની મનની અંદર એને જે આગળના સમયથી જેટલા અર્જુનના વખાણ સાંભળ્યા હોય ને એ બધા વખાણ એની નજરની સામું જોઈએ કે કેવું રૂપ, કેવું રંગ, કેવી એની મર્યાદા, કેવું એનું માન અને કેવી એના ધનુર્ધરની શક્તિ. જ્યારે બધું સાંભળે ને એની ઉપર મોહિત થઈ જાય. પછી આની સિવાય જે અર્જુન હોય એ સુભદ્રા ઉપર મોહિત થઈ જાય. અને જ્યારે આ વાતની ખબર જે રૂક્ષ્મણી હોય એને ખ્યાલ આવે કે ભાઈ આપણા જે નળન થયા છે એને અર્જુન ઉપર મોહિત થયા છે. જ્યારે એ વાત કૃષ્ણ ભગવાનને કરે અને કૃષ્ણ ભગવાન એમ કે સુભદ્રા અને અર્જુન બેના મનમાં એવું છે કે એ બેને લગ્ન કરવા છે, તો તમારો આ બાબતમાં શું વિચાર છે? એટલે કૃષ્ણ ભગવાન એમ કે હા એ વાત તો બહુ સાચી કહેવાય. એ કે મેં તો તને ઇતિહાસની શરૂઆતમાં હોતે નહોતું કીધું કે આખા જે કુળ છે ને એ કુળનો તારણહાર, કે છેલ્લે જે વ્યક્તિ જીવંત રહે એ ભવિષ્યમાં જે બહુ મોટી હોનાર થવાની છે એનો જે તારણહાર છે ને એ સુભદ્રાના કુખેથી જન્મ લે, કે એના જે કુખેથી જન્મ લીધેલો વંશ છે ને એક જ વંશ વચ્ચે બાકી જેટલા વાક્યના વંશ છે ને બધા પૂરા થઈ જાય. અને આગળ જતા આપણને હકીકત ખબર છે કે સુભદ્રાના જે દીકરાથી અભિમન્યુ ને એની પાછળ જે પરીક્ષિત થાય ત્યાંથી જે કુરુવંશ, કૌરવો અને પાંડવો બધા ભાઈઓમાંથી એ છેલ્લું એક જ એવું શરીર વધે કે જે જીવંત રહે. ત્યાંથી આખો જે કળિયુગની શરૂઆતની જે આપણે વાત થઈ તે રીતની શરૂઆત થાય. એટલે જે કૃષ્ણ ભગવાન એમ કે એ વાત તો સાચી છે કે સુભદ્રા અને અર્જુનનું મિલન તો થાય અને એમાં મારી સહમતિ હોતી છે, આપણે એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ અત્યારે મારે એક યજ્ઞ કરવા માટે જવાનું છે એટલે અત્યારે આપણે આ વાતમાં બહુ આગળ ડિસ્કસ નથી કરતા. અને બીજી એક વાત એ હોતે છે કે અત્યારે જે આપણે દાવું છે જે બલરામભાઈ છે એ અત્યારે હસ્તિનાપુરમાં છે, તો હસ્તિનાપુરથી જ આ લગ્ન એ આવે નહીં ને આપણે આપણા મોટા ભાઈને વાત ન કરીએ કે ભાઈ આપણે બેનના લગ્ન કરવાના છે, તો આ લગ્નની વાતમાં આપણે કોઈ વસ્તુ ડિક્લેર ન કરીએ કે આ લગ્ન વાત તમારી પૂરતી રાખ, મારા પૂરતી રાખે. અને જે એક યજ્ઞ છે ને એક યજ્ઞ કરીને આવું. એટલે એ સમયની અંદર એવું બતાવે કે કૃષ્ણ ભગવાન જે યજ્ઞ કરવા ગયા હોય ને એ આખી જે દ્વારકાધીશ હોય એ પોસ્ટ બતાવે દ્વારકા નગરીને એક યજ્ઞ થતો હોય. અને યજ્ઞની અંદર એવા નીતિ નિયમો હોય કે જ્યારે યજ્ઞની ઉપર જે યજ્ઞ કરવા વાળો બે પછી જે લગ્ન એની વિધિ હાલે ને ત્યાં લગ્ન એ વ્યક્તિને ત્યાંથી ઊભું નહીં થવાનું. એટલે એની વિધિ જે હોય કૃષ્ણ ભગવાન જે હોય પોતે કરતા હોય એટલે એવો નિયમ હોય બધાને જાહેર કરી લે. આજુ બધું સેના રેડી હોય કે જ્યાં લગ્ન ત્યારથી લોકો બેઠા ઊભા ન થાય ત્યાં લગ્ન કૃષ્ણ ભગવાન ત્યાંથી ઊભા નહીં થવા દેવાના. એટલે આ વાત જગ જાહેર હોય. એટલે આ વાતના સમાચાર અર્જુનને મળે કે તો જે મારા મિત્ર છે કૃષ્ણ ભગવાન એ આ રીતે યજ્ઞમાં જાય છે તો હું ત્યાં જઈને બાજુમાં બેવું, એને કંઈક કામકાજની જરૂર હોય તો આપણે કંઈક મદદ કરવા લાગશું જે કે આપણી શક્તિ પ્રમાણે. એટલે ઓલા લોકો ત્યાં મદદ કરવા બે ત્યાં સામેથી કોઈ એક ઋષિ મુનિ જેવા હોય બાવા ટાઈપના વ્યક્તિઓ એ સામેથી હાલા આવે અને જે ઋષિ મુનિ હોય હાલે આવતા તો એમ કહે છે કે મારે મદદની જરૂર છે. કયા વ્યક્તિ છે કે જે મને મદદ કરી શકે? એટલે જે ઓલા સૈનિકો એમ કે બોલો ને અમે મદદ કરાવે, સેનાપતિ એમ કે અમે મદદ કરાવે, પ્રધાન હોય કે અમે મદદ કરવા આવે. એ કે નહીં તમારા કોઈની જરૂર નથી, મારા રાજ્યના રાજાની જરૂર છે. ઓલા લોકો એમ કે તો રાજ્યના રાજાની વાટ જોતી હોય ને તો કૃષ્ણ ભગવાન છે એ અત્યારે બેઠા છે પણ અત્યારે યજ્ઞમાંથી ઊભા નથી કે તમારી જે પ્રોબ્લેમ હોય ને એ મને કહો, પ્રોબ્લેમનું અમે સોલ્યુશન કરી દઈએ. એટલે ઓલા વ્યક્તિ હોય ને એ આગળના શરીરની અંદર કે ક્યારેક કોઈકને એવા દુઃખ થયેલા છે કે જે બોલવાનું બોલે ન બોલવાનું બોલે. એટલે એ લોકો એમ કે મારે અત્યાર સુધીમાં એવું થયું છે કે મારી જે પત્ની છે એ ગર્ભવતી થઈ હતી, બાળકનો જન્મ થયો અને બાળકનો જન્મ થતા તેનું દેહાંત થઈ ગયું. પાછો બીજો સમય બીજી વખત ગર્ભવતી થઈ એ બાળકનો જન્મ થયો, પાછું એનું દેહાંત થઈ ગયું. પાછું ત્રીજા બાળક વખતે ગર્ભવતી થઈ ત્રીજાનું દેહાંત થઈ ગયું. એ કે જન્મ થતા ઉપરા ઉપર 3 વખત દેહાંત થઈ ગયું અને હવે 4થી વખત ગર્ભવતી થઈ છે અને એના જન્મનો સમય આવ્યો છે. મેં એવું ઇતિહાસમાં શાસ્ત્રપૂર્ણમાં લખેલું સાંભળ્યું હતું કે જે રાજ્યના રાજા હોય એ અનિત્યના માર્ગ ઉપર હાલતા હોય ને એની પ્રજાની હાલત થાય કે એના કુળના નાશ થાય. એ કે આવું મેં સાંભળ્યું હતું, આવું કહું કે ઇતિહાસમાં લખ્યું એનું અર્થનો અનર્થ સમજે ને અને આ ભાઈ દોડાવ્યા હોય. એ કે એટલા હું એવું માનું છું કે આ રાજ્યના જે રાજા છે ને મારે હામાં આવો, જે કોઈ અનિતિનો માર્ગ અપનાવતા હોય ને માર્ગ એ વિશે અને નીતિના માર્ગ ઉપર હાલો. તો ઓલા બધા જે આજુબાજુના વ્યક્તિઓ એમ કે તને ખબર પડે છે તું કોને અનિતિના ને નીતિના માર્ગની વ્યાખ્યા કહેતો? એ કે કૃષ્ણ છે એને નીતિને અનિતિની વ્યાખ્યા ન સમજાવવાની હોય, એ પોતે જ ધર્મ છે. એ જે રસ્તા ઉપર હાલે ને એ માર્ગ જ ધર્મનો થઈ જાય, માર્ગ જ નીતિનો થઈ જાય. એટલે કે તાર કંઈક બહુ મોટી ભૂલ થતી છે. ઓલા લોકો કંઈક શાસ્ત્રપૂર્ણમાં કહેવા અલગ માંગતા હોય, તું કંઈક હંમેશા ઓલા એ કે નહીં તો હું એટલા વર્ષથી હું જે ગુરુકુળમાં ભણ્યો તો એ ખોટું, એનું જે મર્મ એમ જો તો એ ખોટું, તમારી જે આખી મહેનત છે એ ખોટી. એ કે જે હોય મારા રાજાને મારે હું પ્રસ્તુત કરો. એટલે કૃષ્ણ ભગવાન હોય ને યજ્ઞ અંદર બેઠા એમ કે જો ભાઈ બધા ભગવાને છે ને બધાને મોઢું આપ્યું હોય, જેને બરોબર લાગે એમ બોલી શકે. પણ હકીકત છે ને કે અલગ જ છે. એટલે તને બરોબર લાગે એમ તું બોલ, મને બરોબર લાગે હું મારું કર્મ કરું, બાકી અત્યારે હું અહીંયાથી ઊભો નથી થઈ ગયો. અને તો તારે કામ હશે ને બોલ ને, જો મને બરોબર લાગશે ને તો એ કામ તો તારું એમ થઈ જાય. એટલે ઓલા લોકો કે એમ નહીં, મારે મારું કામ કરવું છે. મારે અત્યારે જે મારી પત્ની છે એ ગર્ભાવસ્થામાં છે, બાળકનો જન્મ થવાનો છે અને બાળકનો જે વધ છે ને આ કોઈ દેવ આવીને યમલોકના દૂત આવીને કરી ન જવા જોઈએ, એ બાળકનો કોઈ અંત ન કરી જવો જોઈએ. એવું તમે આવીને કરી શકતા હોય તો હાલો. એટલે કૃષ્ણ ભગવાન કે આમ જો ભાઈ જન્મ મરણ લગ્ન વિધિના હાથમાં છે. ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિનો જન્મ થઈ ગયો, મૃત્યુ થઈ ગયો, લગ્ન થઈ ગયા,
એમાં કોઈ વ્યક્તિ કાંઈ ન કરી શકે. જો એમ કે કોઈ એક વ્યક્તિ એના કર્મ કર્યા તો એનું ફળ આ વ્યક્તિ ભોગવે છે, એ વાત ખોટી છે. આ ઓલા જેવું છે કે કોઈ એક વ્યક્તિ છે અને પોતાના ખાતામાંથી પૈસા ઉપાડ્યા અને બીજો વ્યક્તિ એમ કે ભાઈ મારા ખાતામાં કપાઈ ગયા, તો એની કંઈક ભૂલ થતી હોય. બાકી એ વસ્તુ હકીકત ન થઈ કે કાંઈક પાસવર્ડ આમ તેમ થઈ ગયા, કાંઈ એકાઉન્ટ આમ તેમ થઈ ગયા, ગમે કંઈક બીજી ભૂલ હોય, પણ હકીકત એ વસ્તુ થઈ ન ગઈ. એટલે જે પરમાત્મા છે એ વાત એ રીતે કરે કૃષ્ણ ભગવાન કે જો ભાઈ તું જી કહીશ ચોપડી ભેણો તને જી કોને સમજાય. માર્ગદર્શન છે ને ખોટું છે. વ્યક્તિ પોતાની કિસ્મતના પોતા માલિક હોય, પોતે કર્મ કર્યો એટલે પોતે ભોગે. એમ તારા કોઈ આગળના શરીરના કર્મ હોય છે જે તને નથી ખબર, તારા બાળકના કોઈ એવા કર્મ હોય છે જે તને નથી ખબર. એટલે એ વસ્તુ અશક્ય છે. તારે તરફથી તને જે કાંઈ લાગતું એ દવા દારૂમાં માન, બાકી આમાં કંઈ માનવાથી તને કંઈ ફાયદો નથી. એટલે ઓલા વ્યક્તિ એમ કે જોયું મને લાગતું જ તું ખોટી ખોટી વાતો કરીને હેલા છે, આ બધે ઢોંગી બનીને બેઠા છે. એ કે આ રસ્તા ઉપર બેઠા બેઠા યજ્ઞ કરે છે, પ્રજા પીડાય છે ને ઢોંગી જેવા નાટક કરે છે. એટલે એવું નથી આ સમયની અંદર કોઈ સાચા વ્યક્તિને કોઈ આ ઓલા નથી કહેતા બુરું ભૂલું કહી જાય. કૃષ્ણ અવતારની અંદર હોતે ને કેટલા એવા વ્યક્તિ હતા જે દ્વારકાની અંદર રહેતા તો હોતે દ્વારકાધીશ ના રીતની એ લોકો વાતો કરતા. એટલે એવું નથી અયોધ્યામાં કોઈ ઘટના ઘટેલી છે, કૃષ્ણ અવતાર વખતે ઘટના ઘટેલી છે. સમયના આધારે યુગો થયા, વ્યક્તિઓ હારા નબળા એવે જ રેખા છે. એટલે ક્યારેક આપણને એમ લાગે કોઈ વ્યક્તિ આપણને કંઈક બુરું ભલું કહી દીધું તો એની કેપેસિટી, એનું ભણતર ને એની સમજણ પ્રમાણે વ્યક્તિ કહેતો હોય એ વાતને પોતાના મનમાં નહીં રાખવાનું. જ્યારે આપણી અંદર એટલી સમજણ આવી જાય કે સામેવાળો વ્યક્તિ જ્યારે આપણે વાત કરે છે ત્યારે એની કેપેસિટી જોઈને કરે છે, આપણી કેપેસિટી જોઈને નહીં. અને ત્યારે એ વાત એમાં હોતે સમજવાની કે આપણે જ્યારે પરમાત્માના વખાણ કરીએ છીએ, ત્યારે પરમાત્માની દુઆ હોતે લઈએ છીએ, ત્યારે હોતે આપણી કેપેસિટી જોઈને આપણે પરમાત્માની દુઆ કરીએ છીએ, આપણી કેપેસિટી જોઈને આપણે પરમાત્માના વખાણ કરીએ છીએ. અને ત્યાં જ વાત સેમ લાગુ પડે કે જ્યારે આપણે પરમાત્મા પાસે કંઈ માંગીએ છીએ ત્યારે હોતે આપણી કેપેસિટી જોઈને આપણે એની પાસે માંગીએ છીએ. 2 સેકન્ડ પૂરતી ભૂલી જવાનું કે આપણી કરતાં એ લોકો અનેક ગણા શક્તિશાળી છે, અનેક ગણા પ્રબળ છે. અને ઘડીક પહેલાં ઘણા મામા વાત નહોતા કરતા કે પરમાત્મા પાસે કોઈ વસ્તુ માગવી એ બહુ મોટું પાપ કહેવાય. આને આ વસ્તુ મેં કંઈક સુવિચારની અંદર એવું હતું ને હતું કે પરમાત્મા પાસે કોઈ વસ્તુ માગવી પરમાત્માને ગાળ દીધા બરાબર થાય, એક અપશબ્દો દીધા બરાબર થાય. એવું માની લઉં કે એની કરતાં આપણને કંઈક ખબર પડે છે. જેણે 3 લોક બનાવ્યા એને આપણી કરતાં ઓછી ખબર પડે છે કે આપણે કંઈક માગીએ છીએ, આપણને આપણે વસ્તુની જરૂર છે ને પરમાત્માને ખબર નથી. એ વસ્તુ અશક્ય છે. એવું ક્યારેય ન થાય કે પરમાત્માને A to Z વસ્તુની ખબર છે. ખાલી કેવું છે કે કોઈ નાનું બાળક હોય વરસ 2 વર્ષનું એમ કે ભાઈ મારે ચાક્યાથી રમવું છે, તો કોઈ માતા પિતા હોય ને કોઈ સાચું ચાકુ જ નથી દઈ દે, ખબર છે એ વગાડી દે, કરી શું કરે બહુ તોફાન કરે, પ્લાસ્ટિકનું કેવું કે રમકડાનું ચાકુ દઈ જાય. એ મેની જેવું છે. આપણે પરમાત્મા પાસે માંગીએ છીએ પણ જે આપણે હકીકત હોય ને એ પરમાત્મા આપે છે. અને એથી એક સ્ટેપ જો આગળ સમજેલા વ્યક્તિની વાત કરીએ તો ઓલા જેવું છે કે ભાઈ આ એક છે ને ઓલા કંપની જેવું છે. તમે જેટલા આપણે તરફથી હરખું કામ કરીએ એટલા પગાર આપે. એ તે જે મૃત્યુલોક છે ને એમાં પરમાત્મા કોઈ દેતા કે લેતા નથી. એને ખાલી મૃત્યુલોક એની રીતે ઈચ્છા થઈ હતી ક્યારે બનાવી નાખો કે એમાં હોતે ને એવું કેવું જ કહીએ કે પરમાત્મા તેની રીતે એના કર્મ કરતા હતા. એમાં કોઈ એકાદા એવા આત્મા એવા કે જેને એમ થયું કે લેતા આપણે આ રીતે બ્રહ્માંડ જેવું બની નાખીએ, એને બધા ભેગા થઈને બ્રહ્માનું નામ દઈ દીધું. કે જેવી તો કોઈ વ્યક્તિ નવરા બેઠા એમ કે લ્યો ને 52 પુઠ્ઠા કરીને ગંજી પત્તા બનાવી નાખીએ, એને પત્તાનું નામ દઈ દીધું. એક પ્રકારની એવી ગેમ થઈ ગઈ. ક્યારે એક પ્રકારની આખું બ્રહ્માંડ બનાવીને બધા વ્યક્તિને એમ હાલો રમીએ ને મૃત્યુ લોકો પર એ લોકો આવી ગયા. બાકી પરમાત્મામાં કોઈ દેતા નથી, કોઈ લેતા નથી. વ્યક્તિ પોતપોતાની રીતે કર્મ કરે, પોતપોતાની રીતે ફળ ભોગવે. એટલે આ વાત કૃષ્ણ ભગવાન કરે કે ભાઈ તું તારી રીતે રે, તારે આ કંઈ મહેનત કરવાની જરૂર નથી. એટલે ઓ લોકો કહેવાનું કે ન કહેવાનું કહી જાય ને કે અહીંયા બેઠા બેઠા હું ઢોંગીની જેમ રહેશો ને આમ તો માથા ઉપર મોર પંખ રહેશો અને મોટા ફેશનમાં રહેશો ને બાકી વ્યક્તિનું કંઈ કામ તો કરતો નથી. તો અર્જુનથી રહેવાય નહીં. ત્યાંથી ઊભો થાય કે તને ખબર પડે કોને હું બોલશો, અહીંથી એક તીર નાખીને તો તારા સંતાનનું તારી હાથ પેઢીનું એને અંત કરી નાખું. એટલે ઓલા લોકો એમ કે ભાઈ તું કોણ? કે ક્યારે નામ સાંભળ્યું કુંતી પુત્ર અર્જુન? એ કે હું જ છું. એટલે કે તું તો શું થઈ ગયું? હું એ મારું કામ કરવા આવ્યો છું. તારી અંદર એવી તેવડ છે કે મારા બાળકનો જન્મ થાય ત્યારે એને કંઈ ન થવું જોઈએ, એટલે કે હાલ તમતાર હું આવું છું. તમતાર તારા બાળકને કોઈ યમદૂત આવીને હાથે ન ઓડાડીએ કે. એટલે ત્યાંથી અર્જુન હાલતો થાય ને એટલે કૃષ્ણ ભગવાન એમ કે અર્જુન આમાં ગયા જેવું ભાઈ છે નહીં. આ વ્યક્તિ પોતપોતાના કર્મના હિસાબ લેતા એમાં આડું પડવું બરોબર નહીં. એટલે કે અરે એમ કંઈ થાય એટલે ઓલો વ્યક્તિ સામો પાછું કે પાકું તારાથી રેવાય જ ને. એવું નથી થતું ને કે હું જો આ વ્યક્તિ પાસે મદદ માંગવા આવ્યો છું કારણ કે મને એવી આશા છે કે કૃષ્ણ ધારે તો બચાવી, મને તારી ઉપર એટલે બધી કાંઈ આશા છે નહીં કે તું આવીને બચાવી આવી. એટલે પાકું તું શોર છો ને કે આવું થાય. એટલે ઓલા વ્યક્તિ એમ કહી જાય કે અરે હું એટલા હદ સુધી શોર છું કે જો હું એને ન બચાવી ગયો તો અગ્નિ અંદર પ્રાગટ્ય કરે ને એની અંદર મારું જે શરીર છે એનું દહન કરી નાખે. એટલે કે વાંધો નહીં ભાઈ તું એટલી શ્યોરિટી વાત કરતો હોય. ઓલા ન કે ભાઈ કોન્ફિડન્સ હોવું જોઈએ માણસની અંદર. એટલું કોન્ફિડન્સ હોય તો આપણે કંઈ વાંધો નથી. એ કે હાલ ભાઈ ભેગો એટલે એને લઈ જાય. ત્યાં જઈને એમ કે જો આ ઘર છે, ઘરની અંદર મારી પત્ની છે ને એને બાળકનો જન્મ થવાનો છે. એટલે બહાર ઊભા તારથી જી થતો એમને કરે. એટલે ભાઈ તો એક તીર લે આખું સુરક્ષા કવચ બનાવી નાખી કે જો આખું સુરક્ષા કવચ આ કવચ રેડી છે. જા લગન કવચની અંદર કે બહાર હું ઈચ્છા ન કરું તો લગન કોઈ આત્મા અંદર ન જઈ ગયો, કોઈ આત્મા બહાર ન નીકળી ગયો. એટલે કોઈ યમદૂતી અંદર નહીં જઈ ગયા ને ઓલો બાળક છે ને એનો આત્મા હોતે બહાર નહીં આવે કે મારી ઈચ્છા વિરુદ્ધ. આ કે વાંધો નહીં.
અને હકીકત એવું થાય બાળકનો જન્મ થાય, બાળકનો જે આપણે નથી કહેતા બાળા હાદું એ સંભળાય કે બાળકનો રોવાનો અવાજ સંભળાય, 1-2 મિનિટ થઈને શાંત થઈ જાય. પછી ઓલા ઋષિમુનિ હોય ને ઊભો ઊભો એમ કે શું લાગે છે શટર ક્યારે પાડવું છે એમ, આખું કવચ તો બનાવવું પડે, આપણે અંદર તો જવું પડશે ને, ઓલાની બહાર જ કાઢવા પડશે કે ગૌઢો આની અંદર થોડો કરાય. એટલે કે હા આ વાત તો બરાબર, એટલે પોતાની શક્તિથી ઓલું જે કવચ હોય ને કવચ તોડ નાખે, જેવું કવચ તોડે ને એવા યમદૂત તો ઘરી જાય, અને બાળકનો પ્રાણ હોય ને પ્રાણ લઈને નીકળી જાય. એટલે જે ઓલા ઋષિ મુનિ હોય ને એમ કે જો અર્જુન ઓલા યમદૂતો જે પકડે ને એમ કહેતા રહે તા તો ઓલા લોકોની સ્પીડથી વહી જાય. એટલે અર્જુનથી દેખાય નહીં અને ન્યાન્યાને વિચારતો થઈ જાય કે હાલું આ શું થઈ ગયું. એટલે ઓલા ઋષિ મુનિ એમ કે કેમ ભાઈ બહુ મોટી હાકીને આવ્યા હતા, બોલ તું તારી હાટું તું તાપણું પેટાય કે હું મારી રીતે ચાલુ કરું, મારા બાળકનો તો બચાવ ન કર્યો. તારી વાતમાં આવ્યા કરતા હું કદાચ કૃષ્ણ ભગવાન સામે 2-3 મિનિટ બેઠો હોત કે 2-3 આજી કર્યો હોત એ એવો હોત ને તોય કંઈક આશા રહે. આ તો તે તો મારું બાવાના 2 બગાડ્યા. એટલે અર્જુન કે નહીં તમે તારે હજી હિંમત હારવાની જરૂર નથી, આ લઈ લઈને ક્યાં ગયા છે તો એમ લોક મને મારી પાસે હોત ને દિવ્યાસ્ત્રો છે, મારી પાસે હોત ને મોટા રથીઓ છે, હું આગળ એમ લોકમાં જાઉં, તમારા બાળકને પાછું લાવીને મૂકું. લાગે જો તો ભરા માણસોનો અભિમાન કે હું કહું છું તારા હાથની વાત નથી, તો તેને વ્યક્તિની અંદર એટલું અભિમાન છે કે હું જ કરીને બતો જા તમ તારે એ ટ્રાય કરવી તે ટ્રાય કરે. એટલે જે અર્જુન હોય સંકલ્પ શક્તિથી યમલોકની અંદર જાય, અને યમલોકની અંદર જાય ને યમરાજાનો જે ગેટ હોય એની બહાર જે દ્વારપાળ ઊભા હોય એને એમ કે યમરાજ ક્યાં છે ને બોલાવ. દ્વારપાલ એમ કે જો ભાઈ એમ કોઈને કહેવાથી કોઈ આવે નહીં, તારા કામ હું બોલે કે આગળ જો અહીંથી એક બાળક આવ્યું છે યમદૂતો લઈને ગયા છે, આ વાત સાચી છે કે હા ને હવે તો હવારથી એનું દેવે રાખતા હોય એકાદો આવ્યો છે, બસ તારી કામ શું છે બોલ કે હું એને પાછો લેવા આવ્યો છું. એટલે કે જો ભાઈ તારું કે ઘર નથી કે ગમે લઈને લઈ જાય, આમાં એમ ન હાલે. આમાં જ્યારે જેનો સમય આવે ત્યારે જો અમને ઉપરથી લિસ્ટ આવે, લિસ્ટ લઈને અમારા માણસોને તેડવા જવાનું હોય, એમાં હા ના કાંઈ હાલે નહીં, અમે પૂછીએ નહીં, અમે અમારે ત્યાં લઈને વી આવીએ. અને સોપડો હોય ને અમારે રોજ હેંજોલા નથી કહેતા હિસાબ મેળવવો પડે, તો કેમ એકને લઈ જવાનું એમ ન હાલે. એટલે આ કે તો આનું સોલ્યુશન હું એ વ્યક્તિને બારો કાઢો, યમરાજ હોય તેને બોલાવો કે ભાઈ મેનેજરને કહો, શેઠને કહો, બાકી અમારું કામ કરવું એટલે કે જો ભાઈ તારા કહેવાથી એમ કોઈ આવે નહીં, તારી અંદર તેવડ હોય તો બોલાવીને બતાવે. એટલે એણે તો ઇતિહાસમાં જૂની સ્ટોરી સાંભળી હતી કે ભાઈ કૃષ્ણ ભગવાન હોતે નહોતા, એક સમયની અંદર એને બલરામ હોતે યમલોકમાં આવ્યા હતા, એને હોતે એના ગુરુના જે દીકરા હતા એને લઈને આવ્યા, શાંતિપુરની ઋષિના હકીકત દીકરા હતા. કૃષ્ણ ભગવાન એને જીવતા કરીને એને લઈને આવી કે અરે કૃષ્ણ ભગવાન કરી ગયા તો આપણે કરીએ ગયા ને તમ તારે એમાં હોય હું યમરાજાનો યમલોક એને ડોલાવાનો હોય. એટલે સંકલ્પ શક્તિ કરે બ્રહ્માસ્ત્ર પ્રગટ કરે કે બ્રહ્માસ્ત્ર પ્રગટ કરીને કેમ કે જો યમરાજ તમારી અંદર તેવડ હોય તો હા માવો નકર આગળ એક જ તીરની અંદર આખા યમલોકમાં સ્વાહા બોલાવી દો. એટલે જે યમરાજ હોય ને એનો યમલોક કે ડોલવા મળે, યમરાજા વિચાર કરે કે આનું શું કરું. એટલે પોતે હજી ઊભા થવા જતા હોય ને તો ઇન્દ્રદેવ પ્રગટ થઈ જાય અહીંયા બહાર. અને ઇન્દ્રદેવ અર્જુનને કે એલા તો આ શું કરશો. અર્જુન કે તમને કંઈ ખબર નથી, મેં એની 4 રીતની પ્રતિજ્ઞા લીધી, આ રીતના બાળકના લોકો લઈને આવે છે, હું અત્યારે એને પાછો લેવો છું. આ જો ને યમરાજ સમજતા નથી, એટલે હું બ્રહ્માસ્ત્ર હાથમાં લઈને બેઠો છું. એટલે કે તારું બ્રહ્માસ્ત્ર છે ને એને પહેલાં હું પાવર ખેંચેલો, એટલે એ સમયની અંદર ઇન્દ્ર હોય ને પોતાના સામથરે બળ દ્વારા એનું જે બ્રહ્માસ્ત્ર નિશસ્ત્ર કરી નાખે, એ કે આખું જે અસ્ત્ર હોય તો હોય ગયું. એટલે આ કે તો હવે હું શું કરું, એ કે કાંઈ નહીં પાછો આવ્યો કે તમારે ઓલાને કહેવાનું હોય કે બાળક પાછો આપો, મને ન કહેવાનું કે પાછો હું તમારો છોકરો છું, એક છોકરા જેવું કંઈક તો રાખો. એટલે આ કે જો ધર્મ એને કહેવાય, એક બાળક ખાટું આખા મૃત્યુલોકની તબાહી ન કરવાની હોય, મૃત્યુલોકને નષ્ટ ન કરવાની હોય, તો તારે પ્રતિજ્ઞા કર્યા પહેલાં ધ્યાન રાખવું જોઈએ ને. એટલું બધું હું અભિમાનની અંદર આવી ગયો કે કૃષ્ણ ભગવાન એમ કહેતા હતા કે નથી કર્યા, જો તો હોતે તું કરતો હતો. અને કૃષ્ણ ભગવાને જો ઇતિહાસમાં કોઈ વસ્તુ કરી હોય કે શાંતિપની ઋષિના પુત્રને લાવ્યો હોય તેને ખબર પડતી હોય કયા આત્માના કેવા કર્મ છે, ક્યાંથી ક્યાં લાવવાના. કદાચ એને આમ તેમ કર્યું ને કે બીજા શરીરમાં હરખું કરીએ કે આપણે એ ઠેકાણા ન હોય બીજા શરીરમાં ક્યાં જવું. એટલે અમુક વસ્તુ પરમાત્મા કરતા ને એટલું ન કરે, ભલે પાવર બધી હોય તો હોતે લાગે, પણ તો હું શું કરું કે કાંઈ નહીં પાછો આવ્યો પ્રતિજ્ઞા લીધી હતી તો પ્રતિજ્ઞાનું પાલન કરે કે ઓલા નથી કહેતા મર્દની જેમ વાત કરી મર્દની જેમ કહું કરે. લાગે તો હવે તો પૂરું થઈ ગયું, હવે તો રહેવું જ પડશે. મૃત્યુલોકમાં આવે એટલે ઋષિમુનિ પાછો કેમ ભાઈ શું થયું, પાછું પૂછે ભાઈ શું થયું. લાગે ભાઈ હવે કે થઈ કેમ નથી કે તો બસ તાપડો તું કરજો કે હું કરું. એ કે નહીં આપણે વસનના પાકા. અને પછી ઓલા નથી કહેતા ધનુષ હાથમાં લઈને ભીષ્મે પ્રતિજ્ઞા લીધી એમ આખું સંસાર યાદ રાખશે, અર્જુનને કોઈ દી નમતું ઝૂક્યું નથી, કોઈ દી મૂકશે નહીં, પોતાની રીતે અગ્નિનું પ્રાગટ્ય કરશે ને એની અંદર પ્રાણ દે. કિસ્મત એવી સારી કે કૃષ્ણ ભગવાને પહેલેથી ઇન્દ્રને વરદાન આપેલું હતું કે જા લગન અમે મૃત્યુલોક ઉપર છે તા લગન અર્જુન ભલે ડગે મગે ખરા પડે ખરા પણ ક્યારે એનો અંત એ રીતે ન થાય. એટલે જ્યારે હજી અર્જુન હોય એ અગ્નિની અંદર હાલવા જાય ને તો કૃષ્ણ ભગવાનનો જે યજ્ઞ હોય યજ્ઞ પૂરો કરીને હાલે અહીંયા આવે આવીને એમ કે અર્જુન ક્યાં જશો, શું કરવા જશો. કે હવે તો કોઈ રસ્તો વધ્યો નથી, આજ કરવું પડે એમ જો હું યમલોક સુધી જઈને જાઉં. એ કે નહીં ભાઈ એવું ન હોય કે યમલોકે વાર્તા પૂરી થઈ એનાથી ઉપર હોતે ને લોક હોય. એ કે એનાથી ઉપર હોતે ને લોક હોય ત્યાં હોતે જોઈએ કે એનાથી ઉપર હોતે ને કઈ આવે કે આવે તો ઘણું બધું પણ કેપેસિટી પ્રમાણે આવે. હાલ મારે ભેગો તમે તારે તને ત્યાં લઈ જાઓ. એટલે ત્યાંથી થોડાક આગળ જાય ને પોતાનો જે રથ હોય ને એમ કે હાલે રથ હકાય.
રથ રખાવતા રખાવતા આગળ જાય. જંગલ જેવો સમય આવે ને એમ કે હવે ઉતરી જા, આ રથની કેપેસિટી પૂરી. સંકલ્પ શક્તિથી પરલોકમાંથી એક રથ બોલાવે. એને એમ કે હવે આની જે હાથી છે ને એ હાથમાં લઈ લે, લગામ હાથમાં લઈ લે ને અહીંથી નીકળવાનું ચાલુ કરે. ત્યાંથી એવું કહેવાય છે કે 7 અશ્વવાળો જે ઘોડો છે, જે રથ છે, એ રથ ત્યાંથી આગળની યાત્રા નીકળે. અને એક એક લોક વટાવતા વટાવતા જ્યારે યમલોક હોતે ને વટીને પરલોકમાં પૂગે ત્યાં સુધી લોકો પૂગે. પછી એમાં એક આખી એવું ગૂઢ રહસ્ય બતાવે છે, આખું વર્ણન બતાવે છે કે એ લોકો જે પહેલા રથમાં નીકળાતા ને આ એક પ્રકારનું આપણું લૌકિક રથ છે, જે લૌકિક જીવન છે. આની અંદર કોઈ પણ વ્યક્તિ ઘણા સારા કર્મ કરીએ કે ઘણા કર્મ હારે કરે, ખરાબે કરે, પોતાની રીતે જીવન જીવીએ કે એમાં ક્યારેક તનથી સારું કર્મ કરે, ક્યારેક મનથી કરે, ક્યારેક ધનથી કરે. પણ ત્રણે સારા કર્મની અંદર કંઈ મોક્ષ નથી આવતો. કે પેલા નથી કહેતા કોઈનું ધનથી સારું કર્યું તો આપણું ધનથી સારું થાય, કોઈનું મનથી સારું કર્યું તો આપણે મનથી સારું થાય, કોઈનું શરીરથી સારું કર્યું તો આપણું શરીર સારું થાય. સારા કર્મનું સારું ફળ હોય, પણ એનાથી મોક્ષ ન મળે. કે જેવી રીતે આપણે રોટલી કે એવી કોઈ પણ વસ્તુ ખાઈ તો એનાથી આપણું પેટ ભરે, તરસ ન પીવું જાય. એ કેમ બે આખી અલગ વસ્તુ છે, એમ એની જેવું છે કે કોઈ પણ વ્યક્તિ સારા કર્મ કરી ગયા એનાથી મોક્ષ ન હોય. એટલે એ એક વસ્તુ કે આ રથમાંથી ઉતરને બીજા રથની અંદર ચાલુ થાય. વિશ્વના જે કર્મ છે ને એ ખાલી એક આપણું એક સારું જીવન કરી ગયા છે. મોક્ષના જો રસ્તે જવું હોય તો મૃત્યુલોકના લૌકિક કર્મ સાઈડમાં મૂકીને અને ગુરુ તત્વ જે છે એની અંદર જોડવું પડે. ગુરુની આજ્ઞા મારીને કર્મ કરવા પડે. નકર પહેલા હોત ને અર્જુનજી હતું એ રથ હાંકતો, પછી રથ હાંકે છે. પહેલાંય કર્મ કરતો, પછી કર્મ કરે છે. પણ પહેલા પોતાના આધારે કર્મ કરતા, પછી પરલોકનો રથ એના હાથમાં. પછી હજી શરીર છે ને, આપણું શરીર ન રહ્યું. જ્યારે મંત્ર દીક્ષા લીધી ત્યારે કીધું હતું તન મન ધન પ્રભુ તમને અર્પણ કર્યા. તો પછીનું જે શરીર છે ને, એ યમલોકનું જે આપણે નથી કહેતા પરલોક, આ એનું રથ છે. આના દ્વારા થયેલા કર્મ કરો, એ કર્મ કરે. એ કર્મ કરીને જ્યારે લોકો પરલોકગામી બને, ત્યારે પરલોકગામી થયા પછી એવું થાય કે ત્યાંથી જે આત્મા હોય, આત્મા એ લોકોને લેતા આવે અને મૃત્યુલોકમાં લાવીને અને જે ઓલા બાળકો હોય એ બાળકો ઋષિ મુનિઓને આપી દે. અને ત્યાંથી અર્જુનની અંદર ખ્યાલ આવે કે ક્યારેય ખોટું અભિમાન કરવું છે ને આ બરોબર નથી. એટલે જે એની જેવું છે જે જીવનમાં જ્યારે ઓલા નથી કહેતા, જ્યારે એમ થાય કે કરી છૂટવું છે, ત્યારે ગુરુના કયા મારીને મનને નામના સ્મરણની અંદર રાખજો. બોલો સદગુરુદેવની છે.